હેલો દોસ્તો, આજે આપણે પ્રશ્નોને બિલકુલ સરળતાથી મોઢે કાંઈ પણ ગણતરી કર્યા વગર ગુણોત્તરના દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. અહીંયા કીધું છે 3 સંખ્યાઓ 2:3:5 ગુણોત્તરમાં છે. જો સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કરતાં 150 વધારે હોય તો વચલી સંખ્યા. અહીંયા જો મિત્રો શું કીધું છે, સૌથી મોટી સંખ્યા 5 છે, જે 150 છે નાની સંખ્યા. તે નાની સંખ્યા વિચારો કે 100 હોય તો મોટી સંખ્યા 250 હોય તો એના કરતાં વધારે છે, તો વચલી સંખ્યા આવશે મિત્રો 150. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો, એક રકમ ABC વચ્ચે 3:5 પ્રમાણમાં વહેંચવામાં આવે. જો બી ને 1200 મળે તો કુલ રકમ કેટલી થશે? અહીંયા મિત્રો શું કીધું, બી ને જો તો બી ને 4 છે તો 4 ના ગુણકમાં ક્યારે આવશે, તો 3 ચોક 12 એટલે કે 1200. એટલે અહીંયા જો મિત્રો વાત કરવામાં કુલ રકમ તો કુલ ગણી લઈએ આપણે, 3 ને 4 7 7 ને 5 12 12 તરી 36 થાય, એટલે મિત્રો જવાબ આવશે 3600. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, બે સંખ્યાઓનો ગુણોત્તર 7:9 છે. જો તેમનો તફાવત 10 હોય તો મોટી સંખ્યા શોધો. 7:9 છે મિત્રો, અહીંયા તફાવત 10 કીધો એટલે 10 તફાવત લઈએ તો મોટી સંખ્યા આપણે 9 ના ગુણોત્તરમાં 9 5 45 છે, તો 7 5 35 એટલે મોટી સંખ્યા થશે મિત્રો 45. આ જ પ્રકારનો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, 5600 ની રકમને XY વચ્ચે 3:5 ના ગુણોત્તરમાં વહેંચતા Y ને કેટલા રૂપિયા મળશે? અહીંયા મિત્રો જો 5600 ને XY ના ગુણોત્તરમાં વહેંચવાની છે, 3:5 માં છે 5600, તો આપણને જો અહીંયા મિત્રો જો ટોટલ ભાગ 8, 8 ને 56 વડે ભાગો તો મિત્રો થશે 8 7 56, એટલે 5600 આવશે મિત્રો. એટલે અહીંયા જો વાત કરવામાં આવે 701 ભાગ થશે, તો મિત્રો અહીંયા જો આપણને Y ના કીધા છે તો 7 5 35 એટલે 3500 જવાબ આવે છે. એ જ પ્રકારનો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, એ અને બી પાસે પૈસાનો ગુણોત્તર 4:7 માં છે. જો બી પાસે એ કરતા 900 વધુ હોય તો એ પાસે કેટલા પૈસા છે? અહીંયા ડિફરન્સ જો મિત્રો 3 નો ડિફરન્સ છે 900, તો 900 ના ડિફરન્સ ને 3 વડે ભાગો તો એક ભાગ થશે મિત્રો 300. તો હવે આપણને કીધું છે એ પાસે, તો 3 ચોક 12 એટલે કે 1200 હશે. આ જ પ્રકાર